દિવાળી પૂર્વે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટીની લહેર। સામાજિક આગેવાન દીપક પટેલ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક અક્ષત પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીની ભોલાવ જિલ્લા પંચાયત જનસભા યોજાઈ હતી, જેમાં સામાજિક આગેવાન દીપક પટેલ પોતાના આશરે 40 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું કે વિસાવદરની જીત બાદ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર ચાલી રહી છે। ભરૂચના ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાંથી લોકો આપમાં જોડાઈ રહ્યા છે, કારણ કે ભાજપ વિકાસના નામે વિનાશ કરનારી પાર્ટી સાબિત થઈ છે। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે દીપક પટેલને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। એડવોકેટ કમલેશ મઢીવાલાએ કહ્યું કે ગુજરાતના લોકો હવે ભાજપની નકલી દેશભક્તિને ઓળખી ગયા છે। હવે માત્ર આમ આદમી પાર્ટી જ ભાજપ સામે મજબૂત વિકલ્પ છે। નવા જોડાયેલા આગેવાન દીપક પટેલે જણાવ્યું કે તેઓ સાચી દેશભક્તિ અને ઈમાનદાર રાજનીતિ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘેર ઘેર પહોંચી પાर्टी की विचारधारा फैलावशे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।